જય હિન્દ। સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને પોલીસ અધિક્ષક સાબરકાંઠા તરીકે હું આપ સૌ લોકોને માહિતગાર કરવા માગું છું કે સાબરકાંઠા જિલ્લાની અંદર વધારે પ્રમાણમાં વરસાદ આવે અને પૂર કે કોઈપણ પ્રકારની એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે જેથી એક ડિઝાસ્ટર જેવું સ્વરૂપ થઈ શકે, તો તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સતર્ક છે, તૈયાર છે। અલગ અલગ જે નીચાણવાળા કોઝવે અને બ્રિજ ને એવું છે ત્યાં પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે। હોમગાર્ડ જીઆરડીના પોઈન્ટ્સ છે। પોસ્ટે કક્ષાએ પણ તરવૈયાનું લિસ્ટ તૈયાર કરીને જે બચાવ માટેની જે કંઈ પણ સાધન સામગ્રી છે તેના સાથે પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે તૈયાર રાખવામાં આવેલું છે। મારી સૌ આપ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપ નીચાણવાળા વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયેલું હોય, નદી નાળાની અંદર જવાનું ટાળો। ખાસ કરીને યુવાનો જે છે એ નદી નાળાની અંદર સ્ટન્ટ કરતા હોય છે, તો એ પ્રકારના કોઈ સ્ટન્ટને આપણે અવોઇડ કરવા જોઈએ। હાલ વરસાદને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક જે છે એ પણ ખૂબ વધારે અમુક જગ્યાએ થતો હોય છે, તો આપની જે ગાડી જે છે એ પણ સમજી વિચારીને શાંતિથી ચલાવો, કારણ કે રસ્તા થોડા સ્લીપરી થઈ જતા હોય છે આ સમયગાળા દરમિયાન। તે ઉપરાંત આપણે વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, ખેરોજ વિસ્તારની અંદર ખૂબ મોટો જંગલ વિસ્તાર આવેલો છે જે પ્રતિબંધિત પણ છે, તો આ પ્રકારના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં જવાનું પણ આપ સૌ લોકોએ ટાળવું જોઈએ। પોલીસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ જે છે આપણા જિલ્લાનો વહીવટીતંત્રનો, તેની સાથે સંપૂર્ણપણે સંકલનમાં છે। એનડીઆરએફ, એસડીઆરએફ ટીમોની સાથે પણ સંકલનમાં છે। કોઈપણ આપદાને પહોંચી વળવા અમે લોકો તૈયાર છીએ, પરંતુ આપના સાથ સહકારની જરૂર રહેશે। અને કંઈ પણ ઇમરજન્સી આપને લાગે તો આપ 112 અથવા ડાયલ 100 કરી શકો છો। પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર છે એ આપની સાથે આપનો સાથ મેળવી આપના સહકાર સાથે આપની મદદ માટે તત્પર અને તૈયાર છે। જય હિન્દ।